ખેડૂત ભાઈ આજે આપણે એક બગીચાની અંદર આવ્યા છે ને, જો આવી રીતના પોટી સુકાઈ ગઈ નીકળી ગઈ, પણ ભાગ્ય જોઈ કે શું થયું છે. જો અહીંયા આર્યનભાઈ બાજુમાં જો આ નવી પોટી આમાંથી છે ને નીકળવાની છે, એટલે વાંધો નહીં આવે. જો આ પોટી છે ને પાછી ગ્રોથ થઈ જાય નીકળી જાય એટલે આ નારળી બચી જાય. બાકી આમાં પણ પોટી વહી ગઈ હતી ને પાછી પોટી આવી, પણ જો આનો ગ્રોથ જો નારળી જેવી જોઈએ ને એવું બંધારણ કે કાંઈ નથી. આમાં પણ જો નવી પોટી આવી છે. બાકી આ બાજુ બીજી એક નારળી છે ને એમાં પણ તમને બતાવું. જો આની અંદર પણ પોટી વહી ગઈ ને આની અંદર પણ પાછી ફરી પોટી થોડીક નીકળી છે. જો પણ જેવો છોડ ગ્રોથ ને વિકાસ જોઈએ ને એવું નથી મળતું. બાકી કાયદેસર જેમાં પોટી નથી ગઈ ને એનો ખાલી વિકાસ ને નારળી એમ જો કેવી મસ્ત અને મજાની નારળી છે ને આમાં કેવું મસ્ત અને પોટી છે કે નહીં. જો એટલે જેની અંદર પોટી ભાગે જોઈએ કે આવી જતી હોય છે, બાકી મોસ્ટ ઓફલી નથી પાવતી. પણ આ મુંડો કાતરી જાય ફંગસના લીધે અત્યારે વાનફેરની અંદર ઘણા ખેડૂત ભાઈઓ મને ફોન કરીને કહે કે ભાવેશભાઈ 40, 50, 60, 80 છોડવા સુધી નારોટના અથવા તો પોટી રોગને લીધે સુકાઈ જાય છે. એના માટે જે લિક્વિડમાં સ્પ્રે હોય આપણે સ્પ્રે કરવા પડે છે. બાકી આનું કોઈ અંત આવતો નથી કે કોઈ રહેતું નથી. હા, તમે માવજત કરશો તો 100% તમને એમાંથી 70-80% જેવું રિઝલ્ટ મળશે. પણ આવું થાય ને રેર કેસમાં પોટી પણ નવી આવી જાય. બાકી આ લોટણનો બગીચો છે. આપણે આજે અહીંયા આટો મારવા માટે આવ્યા હતા, મારા ફ્રેન્ડનો જ છે, બાજુના ગામમાં જ આપણે આવ્યા હતા. બાકી નારળી માટે હોય તો મારો કોઈ કોન્ટેક કરજો, કંઈ કામ પડે તો, અથવા તો ખાતર પોતર નખાવાનું હોય તોય આપણો કોન્ટેક કરજો, અથવા નારળીના રોપા લેવા હોય તોય મારો કોન્ટેક કરજો. મારા પેજને ફોલો કરી લેજો જેથી તમને આવી કંઈ નવી જાણકારી મળી રહી. જય જવાન ને જય કિસાન.